તો આખરે જેનો ડર હતો એ જ થયું છે. અમેરિકામાં લોકડાઉન લાગુ પડી ગયું છે અને લોકડાઉન લાગુ પડતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ભયંકર તેજીનો મહાવિસ્ફોટ થઈ ગયો. તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ગ્રાહકો આજના ભાવ જોઈને વિશ્વાસ નથી કરી રહ્યા. તો જોશું આપણે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું અને ચાંદી. તે પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ભારતથી અને ભારતથી મોટા સમાચાર આવ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે તેની જે રેપો રેટ પોલિસી છે તે જાહેર કરીને રેપો રેટ અનચેન્જ એટલે કે 5.5% યથાવત રાખવામાં આવ્યો છે. હાલ તમારી લોનના ઈએમઆઈમાં કે વ્યાજમાં કોઈ ફેરફાર નહીં થાય. અને તેની સાથે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2024ના વર્ષ માટે જે જીડીપીનું અનુમાન છે ભારતનું તે વધાર્યું છે. અગાઉ જે 6.5% જીડીપી રહેવાનું અનુમાન હતું તે હવે 6.8% ગણવામાં આવ્યું છે. અને 2026 માટે જે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો દર ઘટી જાય તેવું અનુમાન આપવામાં આવ્યું છે. 3.1%થી ફુગાવો ઘટી 2.6% રહેવાનો અંદાજ હાલ આપવામાં આવ્યો છે, જે એક સારા સમાચાર ગણી શકાય. અમેરિકાએ ભારત ઉપર ટેરિફ નાખતા ભારતના જીડીપીમાં ઘટાડો થવાની જે એક અફવા હતી, સંભાવના હતી, તેનો આરબીઆઈએ આ અનુમાન મુજબ છેદ ઉડાડી દીધો છે અને ભારતની પ્રગતિ અને વિકાસ હજુ પણ એ જ ગતિથી આગળ વધી રહ્યો છે તેવું જણાવ્યું છે. અને બીજા એક સૌથી મોટા સમાચાર અમેરિકાથી આવ્યા જે હાલ સોના ચાંદીના ભાવ ઉપર જબરદસ્ત અસર કરી રહ્યા છે. ગઈકાલે આપણે જેની માહિતી આપી હતી તે અમેરિકામાં લોકડાઉન લાગુ પડી ગયું છે. સરકારી કામ ઠપ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફંડિંગ બિલ પાસ કરાવી શક્યા નથી. ફંડિંગ બિલ પાસ કરવા માટે જરૂરી 60 મતની સામે 55 મત જ તેમને મળ્યા હતા, જેને લઈને હાલ અમેરિકામાં તમામ સરકારી કામકાજ બંધ કરવાની નોબત આવી છે. શટડાઉનની શરૂઆત અમેરિકામાં આજથી જ થઈ ગઈ છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ જે અમેરિકાના બે મુખ્ય પક્ષ છે તેઓ નોકરી અને આરોગ્ય ઇન્સ્યોરન્સ ખર્ચ જેવા મુદ્દાઓ પર સહમતિ સાધી શક્યા નહીં, જેને લઈને આ વિવાદ વધી ગયો. અને અમેરિકામાં હાલ ગ્રાહક સેવાઓ, વૈજ્ઞાનિક સંશોધન અને સરકારી ઓફિસો બંધ રહી શકે છે. અત્યાર સુધી કોઈ સમાધાન હજુ સુધી થયું નથી ને આ શટડાઉન કેટલો સમય ચાલશે તેના ઉપર અનિશ્ચિતતા જોવા મળી રહી છે. અમેરિકામાં શટડાઉન લાગુ પડવાના સમાચાર આવતાની સાથે જ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં જે રોકાણ કરે છે તેમાં વધારો કર્યો અને સોનાના ભાવ અત્યારે $3,900ની નજીક પહોંચી ગયા છે, જે અત્યારે તેની ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવે છે. ગઈકાલે આપણે જણાવ્યું હતું કે જે જોખમ ઊભું થાય છે, અનિશ્ચિતતા ઊભી થાય છે, તેને લઈને રોકાણકારો તેનાથી બચવા માટે સોનામાં ટ્રેડ કરે છે, રોકાણ કરે છે, સોનાની માંગ વધે છે, જેને લઈને સોનાના ભાવમાં ઉછાળો આવે છે. બજારમાં અનિશ્ચિતતા અને ડોલરની જે નબળી સ્થિતિ છે તે પણ સોનાને સાથ આપી રહ્યો છે. જો હજુ આ શટડાઉન લાંબા ગાળા માટે ચાલુ રહેશે તો સોનાના ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે. ફેડરલ રિઝર્વ જે વ્યાજ દરોમાં ઓક્ટોબર મહિનામાં ઘટાડો કરે તેવી શક્યતા હાલ 91% થઈ ગઈ છે, તેને લઈને પણ સોનાને હાલ મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. અને સોનાના ભાવ આગળ પણ હજુ નવા રેકોર્ડ બનાવે તેવી સંભાવના નકારી શકાય નહીં. હવે આમાં આગળ શું થઈ શકે તો આ શટડાઉન ત્યારે જ પૂરું થાય જ્યારે અમેરિકાના કોંગ્રેસ હાઉસ અને સિનેટ બંને બજેટ ફંડિંગ બિલ પર સંમત થાય અને બિલ પર પ્રેસિડેન્ટ સહી કરે, જેને લઈને સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ શકે. જ્યારે આવું થશે આગામી દિવસોમાં ત્યારે સોનાના ભાવમાં એક કરેક્શન રૂપી ઘટાડો પણ જોવા મળે. પરંતુ હાલ અત્યારે આ શટડાઉન ક્યારે બંધ થશે, પૂરું થશે તે જણાવવું અઘરું છે. આજે અમેરિકા જાહેર કરવાનું છે એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા અને મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા. શટડાઉનને કારણે આ ડેટા જાહેર કરવામાં પણ મોડું થઈ શકે છે. આ ડેટા આવશે તે સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે. ડોલર સામે રૂપિયાની સ્થિતિની વાત કરીએ તો બે તરફી પાતળી વધઘટ વચ્ચે ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો છે. એક તબક્કે 89 રૂપિયાની ખૂબ નજીક પહોંચી ગયા બાદ સામાન્ય મજબૂતી સાથે આજે ડોલર સામે રૂપિયાની કિંમત 88.69 રૂપિયા રહી હતી. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. ચાંદીના ભાવનો ઓલ ટાઈમનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. વર્ષ 2011ના એપ્રિલ મહિનામાં આની પહેલા $49 ઉપર ચાંદીનો ભાવ ગયો હતો. ત્યારબાદ પહેલી વાર
ચાંદી $49 તરફ આગે કૂચ કરી રહી છે અને અત્યારે $47.44 નવો હાઈ બનાવી લીધો છે. છેલ્લા એક મહિનાના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક મહિનાની અંદર ચાંદીએ $16.53% જેટલું રિટર્ન આપ્યું છે અને $40 ઉછળી લગભગ $48 નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ચાંદી એક ધારી આગ ઝરતી તેજી ચાંદીમાં આગળ વધી રહી છે. છેલ્લા એક સપ્તાહની અંદર પણ ચાંદીના ભાવમાં તેજીમય માહોલ રહ્યો. હાલની તેજીનું સૌથી મોટું કારણ અમેરિકામાં લોકડાઉનની સ્થિતિ ગણી શકાય. છેલ્લી 24 કલાક દરમિયાન $47.44 સુધી ઉછળી ગયા બાદ ચાંદી હજુ પણ $47 ઉપર મજબૂત સપાટી જાળવી રાખવામાં સફળ થઈ છે. 24 કલાકમાં $1 વધુનો ઉછાળો. ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ નીચામાં $46.62 અને ઊંચામાં $47.56 સુધી જોવા મળી છે. ચાંદીના ભાવ માટેના હાલ રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 47.95 ચાંદી તોડશે એટલે 48.71 સુધી જવાની શક્યતા. નીચામાં 46.56 તોડતા 45.95 અને 45.18 સુધી પણ ચાંદીનો ભાવ ગબડી જઈ શકે. હાલ ચાંદી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. ભયંકર તેજી વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી જોઈએ તો $47.24 આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ 1 કિલો 98.2 ચાંદી ચોરસા $1,47,425 1 કિલો 999 ચાંદી $1,49,000 925 999 જીએસટી ચાંદી $1,49,375 અને ચાંદી MCX $1,44,225 ભાવમાં વેચાઈ રહી છે. આજે સવારે ઇતિહાસમાં પહેલી વાર ચાંદીના ભાવે 1.5 લાખની સપાટી પાર કરી હતી. અત્યાર સુધીનો સૌથી વધુ ભાવનો રેકોર્ડ સર્જાઈ ગયો છે. MCX ચાંદી માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,43,734 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,45,500, સેલ કોલ માટે 1,42,679 નીચે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,41,423 કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ ભયંકર તેજીનો માહોલ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. એક સપ્તાહની અંદર સોનાના ભાવે $170 જેટલો ઉછાળો બતાવી દીધો છે ને હાલ સોનું $3,900 સપાટી નજીક ટ્રેડ કરી રહ્યું છે. ઓલ ટાઈમ હાઈ સપાટી. છેલ્લી 24 કલાકની અંદર પણ સોનાના ભાવમાં આગ ઝરતી તેજી ચાલુ રહી છે. $3800 સુધી ગબડી ગયું હતું સોનું ગઈકાલે, પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં ઉછાળો આવ્યો $90 અને $3890 સપાટી પાર કરી ચૂક્યું છે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 3892 એકવાર સોનું કુદાવશે એટલે ઊંચામાં 3921 3970 સુધીના લેવલ દેખાઈ શકે. નીચામાં 3842 તોડતા સોનામાં ફરીથી 3800 કે 3800ની નીચેનું લેવલ જોવા મળી શકે. હાલ અમેરિકામાં લોકડાઉનની સ્થિતિને લઈને સોનામાં મજબૂતી યથાવત રહેવાની ધારણા છે. અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન અને જે ઓક્ટોબર મીટિંગમાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની સંભાવના વધી રહી છે તે સોનાના ભાવને હાલ સપોર્ટ આપી રહી છે. અમેરિકામાં શટડાઉન જો પૂરું થાય ત્યારે સોનાના ભાવમાં કરેક્શન રૂપી ઘટાડો જોવા મળી શકે, પરંતુ હાલ ફેડનું જે વ્યાજદર ઘટાડવાની જે નીતિ છે તે સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે, જેથી સોનાના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે પણ મજબૂતી જળવાઈ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. MCX સોના માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ 1,17,854 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,18,411, 1,17,299 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,16,746 કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેના ઉપર નજર કરીએ. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું $1,21,630 અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ સોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને હાઈ લેવલ ઉપર સોનાના ભાવ પહોંચી ગયા છે. 22 કેરેટ સોનું પણ 1,11,430, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,21,230ની સપાટીએ હાલ વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવમાં ભીષણ ભડકો થઈ ગયો છે અને આગળ પણ મોટી વધઘટ સોના ચાંદીના ભાવમાં ચાલુ રહી શકે છે. સોનાના ભાવમાં ફક્ત 2 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 3,000 અને પ્રતિ 100 ગ્રામે 30,000નો ઉછાળો જોવા મળી ગયો છે. આગળ સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખીને કોમેન્ટ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.